આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે। નમસ્કાર। આજે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવશે। યુવાઓમાં કૌશલ્યનો વિકાસ થાય અને દેશ ઉન્નતિના માર્ગે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તે માટે દર વર્ષે 15મી જુલાઈએ વિશ્વ કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે। કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા ડ્રોન ઉત્પાદનનું ટાઈપ સર્ટિફિકેટ મેળવનાર દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે। ડ્રોન મંત્રાલય લેબમાં 100 ડ્રોનનું નિર્માણ કરાયું છે અને પાયલટ તાલીમમાં તેના ઉપયોગ કરવામાં આવશે। 19 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પાયલટ તાલીમ શરૂ થશે। ખેડૂત તથા ખેડૂત પુત્રોને 1200 રૂપિયાના નજીવા દરથી ડ્રોન પાયલોટ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાના મુન્દ્રા તાલુકો 12 ઇંચ વરસાદ સાથે અન્ય તાલુકાથી પ્રથમ નંબરે છે। મુન્દ્રા તાલુકામાં ચોમાસાના આરંભે જ સારો વરસાદ થયો છે, ત્યારે ખેડૂતો બિયારણની ખરીદી કરીને વાવણીના કાર્યમાં જોડાયા છે। મુન્દ્રા તાલુકા કિસાન સંઘના મંત્રીના જણાવ્યા અનુસાર મગફળી, તલ, મગ, ગુવાર સહિતના પાકોનું વાવેતર મુન્દ્રા તાલુકાના મોટાભાગના વિસ્તારમાં કરવામાં આવ્યું છે, તેથી ખેડૂતો અને ટ્રેક્ટરોના ધમધમાટથી ખેતરોના સીમાડો ગાજી ઉઠ્યો છે। કચ્છના ખેડૂતો મગફળીના પાકના કામ વાવેતરમાં જોડાયા છે। કચ્છની મગફળીની દક્ષિણના રાજ્યોમાં ભારે માંગ હોવાના લીધે ભુજ, અંજાર, નખત્રાણા, અબડાસા વિસ્તારના ખેડૂતો મગફળીનું વાવેતર કરી રહ્યા છે। મગફળીનો પાક 3 થી 3.5 મહિનામાં તૈયાર થાય છે અને એકર દીઠ 25 થી 30 મણની આવક આપે છે, જ્યાં ભૂગર્ભ જળ મીઠા છે અને સાથે દેશી ખાતર અને સારી માવજતથી મગફળી સારી પાકે છે। બિયારણોના વેપારીના જણાવ્યા અનુસાર કચ્છની મગફળીની કેરળ, કર્ણાટક સહિતના રાજ્યોમાં ભારે માંગ હોય છે। આ પાક તૈયાર થતાં કચ્છમાં વિવિધ રાજ્યોના વેપારીઓ મગફળીની ખરીદી માટે આવે છે। હવામાન વિભાગે 16મી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે, ત્યારે વરસાદના વિરામના માહોલ વચ્ચે જિલ્લામાં મહત્તમ પારો 1 થી 2 ડિગ્રી ઊંચકાતા વાતાવરણમાં ગરમી અને ઉકળાટ વધ્યા છે। કંડલા એરપોર્ટમાં 37 અને ભુજમાં 35.5 ડિગ્રી મહત્તમ સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। પરસેવે રેબઝેબ કરતો ઉકળાટ યથાવત રહ્યો હતો। રાજ્યમાં કંડલા એરપોર્ટ ડીસા અને અમદાવાદ પછી 3જા નંબરનું ગરમ મથક બન્યું હતું। રેલવે વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજથી દિલ્હી સુપરફાસ્ટ ટ્રેન કાયમી દોડશે, જેનું સમયપત્રક અગાઉ મુજબ જ ભુજથી મંગળવારે અને શુક્રવારે તથા દિલ્હીથી બુધવારે અને શનિવારે દોડશે। રેલવે બોર્ડ દ્વારા આ અંગે પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો। નિયમિત રૂપે આ ટ્રેનના આવાગમનથી દિલ્હી ઉપરાંત અજમેર, જયપુર સહિતના સ્થળોએ જવા માટે પણ પ્રવાસીઓને રાહત રહેશે। કચ્છની ટ્રેન અંગેની લાંબા સમયની માંગ સંતોષાતા કચ્છથી દિલ્હી જવા માટે 3 ટ્રેન ઉપલબ્ધ થઈ છે। કચ્છ યુનિવર્સિટી માન્ય પેરામેડિકલ કોર્સના પરિપત્ર સાથે કચ્છી લેવા પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં નર્સિંગ કોલેજના થિયરી વર્ગમાં કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો હતો। પેરામેડિકલ કોર્સમાં ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઓપરેશન થિયેટર, એનેસ્થેસિયા ટેકનોલોજી, ડિપ્લોમા ઇન યોગ એજ્યુકેશન સર્ટિફિકેટ કોર્સ ઇન ડાયાલિસિસ થેરેપી વગેરે કોર્સનો સમાવેશ થાય છે। રુદ્રમાતા પોલીસ તાલીમ મેદાનમાં 10 દિવસનો એનસીસીના નેવી વિંગનો તાલીમ કેમ્પ યોજાયો હતો, જેમાં પશ્ચિમ કચ્છની 11 જેટલી શાળા અને કોલેજના 300 જેટલા કેડેટ અને 15 નેવી ઓફિસર અને 12 એનસીસી ઓફિસર સેવા આપી હતી। કેમ્પમાં શારીરિક કસરત, પરેડ, ફાયરિંગ, કલ્ચરલ, યોગ, રમતગમત તથા નેવીને લગતી તાલીમ આપવામાં આવી હતી। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।